બુથ વાઇઝ એક યોદ્ધા તરીકેના નામો માંગ્યા છે અને એ આપણે આપવા જરૂરી છે. ત્યારબાદ નીચેના 10 સંગઠનની કામગીરી કરવાની રહેશે. એટલે જેને બાકી હોય એ મોકલી આપવા વિનંતી છે. આજની આપણી આ કપડવંજ તાલુકાની કારોબારી કપડવંજ શહેર અને તાલુકાની કારોબારીમાં આપણા મુરબ્બી સ્નેહી કાળુસિંહભાઈ, આપણા જિલ્લામાંથી આપણા પ્રભારી તરીકે આવ્યા છે એવા માજી ધારાસભ્ય ભાઈ ઇન્દ્રજીતભાઈ, એવા જ આપણા ભાઈ સુરસિંહભાઈ, આપણા તાલુકાના અધ્યક્ષ ભાઈ રંગીતસિંહભાઈ, શહેરના અધ્યક્ષ ભાઈ નીતિનભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી આઈકે, માજી સદસ્ય ભાઈ ધનવંતભાઈ, ભાઈ ધુળાભાઈ, એવી રીતે આપણી વચ્ચે આપણા જિલ્લા પંચાયતના સદસ્યના પતિશ્રી, આ છેલ્લી વખત પત્નીના લઈને આવવાનું, મધુબેનના ઘરવાળા કહું કે હરીસિંહભાઈ હરીસિંહભાઈ, જહુરભાઈ, આપણા 5 અને 6 જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, માજી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ, ભાઈ બાબુભાઈ, ભાઈ અલગ અલગ કંટ્રોલ સેલના સૌ પ્રમુખશ્રીઓ, એક વસ્તુની પહેલા હું ટકોર કરું કે બહેનો એક જ છે. એટલે હવે એની મિટિંગમાં મહિલા કોંગ્રેસ, એટલે મેં ખાસ હરીસિંહભાઈને કીધું ટકોર એટલા માટે કરી કે બહેનોની હાજરી આપણા માટે આવશ્યક છે. આવતીકાલે જાહેર થશે કે 33% બહેનોને કમ્પલસરી ટિકિટ આપવાની છે, એટલે આપણે આપણા પોતાના ઘરવાળા લડાવવા પડશે, એવું થશે. બરાબર ને? જો બેન નહીં હતી અને અત્યાર સુધી એવું થયું છે, આપણા કાર્યકર્તાને ઘરવાળા લડવું, જે કાર્યકર્તા બહેન તરીકે આપણી વચ્ચે કામ કરવું જોઈએ એને આપણે લડાઈ શકતા નથી. એટલે બહેનોને તૈયાર કરવાની એટલી બધાને ખાસ વિનંતી. બીજું, ભાઈ રંગીતસિંહભાઈ કેટલા વખતથી પ્રયત્ન કરે છે, મને એમ કહો આમાંથી તાલુકાના હોદ્દેદારો કેટલા યાદ ઊંચા કરે? હોદ્દેદાર કારોબારી વાળા હાથ ઊંચા કરે, જે કારોબારી 1 2 3 4 5 6 7 8 9 10 11 બરાબર. શહેરમાંથી કેટલા લોકો આવ્યા છે? શહેરમાંથી 1 2 3 4 5 4 2 બાજુ 4 લોકો બરાબર. આ 15. આ એટલા માટે હું બોલું છું કે આ આપણા બધાની સામૂહિક જવાબદારી છે. આપણે બધાએ આપણી મિટિંગોમાં હાજર રહેવાનું એટલા માટે કે હવે જે આવનારી ચૂંટણી છે ને, એ આવનારી ચૂંટણી તમે માનો છો એના કરતા અઘરી છે. વાતાવરણ ચોક્કસ કોંગ્રેસ તરફી આખા દેશમાં બનવા માંડે છે, પણ જ્યાં સુધી આપણું સંગઠન મજબૂત નહીં હોય ત્યાં સુધી જહુરભાઈ ચૂંટણી કોઈ જીતી શકાશે નહીં. આપણે ચૂંટણીઓ હારીએ છીએ એનું કારણ મને જો કોઈ કહેતા હોય તો હા થોડા અવાજ જ બોલવો જોઈએ, ચિંતા ના કરો. આપણે ચૂંટણીઓ હારવાનું જો કોઈ કારણ હોય ને તો અમે કાળુસિંહભાઈ લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં ફર્યા. અમે જોયું છે કે જે મિત્રોએ પોતાની બૂથમાં વ્યવસ્થા આપણા કોંગ્રેસના મતોનું મતદાન કરાવવાની કરી એ જીત્યા, બાકી બધા હાર્યા. આપણે બધા ઉત્સાહમાં આવી છીએ, કેરલેસ થઈ છીએ. આજની આ કારોબારી મિટિંગમાં આજે જવાબદારી સોંપવાની જનકિંદી પડે ને, આ જવાબદારીમાં હું એવું માનું છું કે આપણે બધાએ આ આખલે એકલા કપડવંજ પૂરતી સીમિત નથી, આખા પ્રદેશમાં ચાલી રહ્યું છે. આખા પ્રદેશમાં ચિંતા છે કે કોંગ્રેસના મતદારોનું મતદાન કરાવી શકતી નથી, એની વ્યવસ્થા નથી. કારણ કે તમને બધાને ખબર છે કે હવે તો રિઝર્વ બેંક એમની પાસે છે. કોઈને ખબર પડે રિઝર્વ બેંકમાં કેટલા પૈસા છપાયા, કેટલા પૈસા ક્યાં ગયા? હજુ જૂની નોટો મળે છે. એટલે તમે પૈસામાં એમને પહોંચી વળવાના નથી.
ભ્રષ્ટાચારની વાત આપણને બધાને ખબર છે. પુલો તૂટે છે, ટાંકીઓ તૂટે છે, રસ્તા તૂટે છે. આ વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થાય છે એ બધા પૈસા ક્યાં વપરાવાના છે? એ ચૂંટણીઓમાં વપરાવાના છે. અને પછી આપણે પ્રજાને ગાળો દઈએ કે પ્રજા આટલી બધી મોંઘવારી સહન કરે છે, આટલી બધી બેરોજગારી સહન કરે છે, આટલા બધા પેપરો ફૂટે છે, પુલો તૂટે છે, છતાં પ્રજા કોંગ્રેસ ભાજપને મત આપે છે? ના, આપણે આપણા સંગઠનથી પાછા પડીએ છીએ અને એટલા માટે મત લૂંટી જાય છે, આપણા મતોની ચોરી કરી જાય છે. જો આપણો કાર્યકર્તા સક્રિય થઈને જો મહેનત કરે, હું તમને સિમ્પલ દાખલો, હમણાં વડોદરા શહેરની જવાબદારીથી એક માજલપુર વિધાનસભાની ચૂંટણી હતી, બાય ઇલેક્શન હતી. તમને નવાઈ લાગશે કુરશીભાઈ, એક વોર્ડમાં આપણી પાસે કેટલા કાર્યકર્તા ખબર છે? એક વોર્ડમાં એક કાર્યકર્તા, બીજા વોર્ડમાં કાળુજીભાઈ 5 કાર્યકર્તા, ત્રીજા વોર્ડમાં 18 કાર્યકર્તા. તેમ છતાં બધાને ભેગા કરીને આપણે આપણા આજુબાજુની બધી જ ટીમને લગાડી દીધી અને કીધું બીજું બધું ઠીક છે, પહેલા આપણી સ્લીપો દરેક ઘરે ઘરે પહોંચવી જોઈએ. અને સદનસીબે 95% ઉપર સ્લીપો દરેકના ઘરે પહોંચી ગઈ. દરેક બૂથમાં માણસ આપણો બેસવો જોઈએ એવો આગ્રહ કર્યો પડ્યો છે. એ આગ્રહ કર્યો એટલા માટે એક 260 બૂથમાં આપણા કાર્યકર્તા બેઠા. સાંજે ચૂંટણી પત્યા પછી 17 ફોર્મ લઈને આવ્યા અને દરેક પોલિંગ સ્ટેશન એટલે કે 62 પોલિંગ સ્ટેશનમાં આપણા કાર્યકર્તાઓ ટેબલ લઈને બેઠા. થોડા બહારના બી હતા પણ બેઠા. એક વાતાવરણ બન્યું. એ વાતાવરણને કારણે આપણા 18% મત વધ્યા. કેટલા? 18% મત વધ્યા. એ લોકોની 1 લાખની લીડ સીધી 30,000 ઉપર આવી ગઈ. હવે જો આ જ વ્યવસ્થા અને આગળ વધારીએ કે આ જ વ્યવસ્થામાં તમે જો બૂથમાં તમારી ટીમ હોય અને તમને જો ખબર પડે કે આ કોંગ્રેસના મતો છે, જો એનું તમે મતદાન કરાવી નાખો, જેમ હમણાં કાળુસિંહે કીધું કે એક બૂથની અંદર 130-150 મતો જો આપણે આમ ધ્યાન ટ્રાન્સફર કરીએ તો આપણે આપણા મતોનું મતદાન કરાવીએ તો કોઈ ચૂંટણી તમે હારવાના, કોઈ ચૂંટણી તમે હારવાના. એટલે મારી તમને બધાને આ જ વિનંતી છે કે તમે જે કરવું પડે કરો. તમે અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઠા છો, આપણા જવાબદાર હોદ્દેદારો, અનુભવી બધા જ આગેવાનો બેઠા છો. આ બધાને મારી વિનંતી છે, ગામે ગામ જાઓ, આપણા કાર્યકર્તાની યાદી બનાવો, એમનો મોબાઈલ નંબર લો, એમના સંકલનમાં રહો. એક દિવસ આપણે જિલ્લા પંચાયતની સીટ પ્રમાણે તમે નોંધેલા બધા જ લોકોને બોલાવીએ. જરૂર પડે તો આપણે એમને આઈડેન્ટિટી કાર્ડ આપીએ અને એક મોટો કાર્યક્રમ તો અને તો જ તમે જીતશો. ચૂંટણીમાં ભાષણો કરવાથી જીતાશે નહીં, ચૂંટણીમાં સભાઓ કરવાથી જીતાશે નહીં, ચૂંટણીમાં પડદા, પોસ્ટર કે રિક્ષાઓ જીપો ભરવાથી જીતાશે નહીં. આખી ચૂંટણીઓ હવે વ્યવસ્થાની ચૂંટણી થઈ ગઈ છે અને આપણે જો ફૂલ ટાઈમ આપીને આ કામ નહીં કરીએ, મને જવાબદારી સોંપી, મને જવાબદારી ના સોંપી, બધું કરેલો રણજીતસિંહ પાસે. જો આ માનસિકતા આપણામાં બની તો આપણે ક્યારેય ચૂંટણીઓ જીતી શકીશું નહીં. વાતાવરણ સારું થશે, વાતો સારી થશે, પણ આપણો ઉમેદવાર ઘેર આવશે. અને એટલા માટે જેટલા મિત્રો છે એટલા મિત્રો, બધા મિત્રોને ખાસ વિનંતી કરું છું કે તમે જ્યાં છો ત્યાં, જે સમાજના છો સમાજના, કયા કયા આગેવાનો, કારણ કે તમને ખબર છે કે એ લોકો છેલ્લી પાયરીએ બેસવાના છે. એમને લાગશે કે હિન્દુ મુસલમાન કરું છું તો હિન્દુ મુસલમાન, એમને લાગશે મારે જ્ઞાતિ વાત કરું છું તો જ્ઞાતિ વાત કરું. આ બધી જ વાતો કરવાની છે. અને પૈસા તો હમણાં જ મને અને નીતિનનું બિનહરીફ થયા. હમણાં મને એક જગ્યાએ જે એવું કીધું, અમે એક મતના 5,000 રૂપિયા આપણા લોકો સ્વામી કેટલા આપ્યા ખબર? 10,000 અને 30 મતે આપણો કેન્ડિડેટ હારી ગયો. એટલે પૈસાથી તમે નથી પહોંચી વળવાનું. એટલે એ કમ્પેરિઝન ક્યારે ના કરતા.
કે સાહેબ એમને તો ક્રિકેટ બુકમાં 25,000 રૂપિયા આપ્યા, આપણે કોઈ 25,000 આપી શકે એવો કાર્યકર્તા નથી, આગેવાન નથી. એટલે આપણે માનસિક પહેલા તૈયારી કરવી પડશે, જીતવાની આપણે જીદ ઊભી કરવી પડશે, પ્રજાની સમસ્યાને આપણે ધ્યાનમાં રાખવું કે આટલી બધી મોંઘવારી છે, હવે તો આ ભાજપ ચાલે જ નહીં, આટલી બધી બેરોજગારી છે, હવે ભાજપ ચાલે જ નહીં. આ મારી જવાબ તમે જુઓ રાહુલ ગાંધી મહેનત કરે છે, તમે કાલ છોકરીઓને સાંભળ્યું હોય પૂનામાં તો તમને આનંદ થાય, અને છોકરીઓ કેટલી બિંદાસ બોલે છે. અને એના કરતા તમે જુઓ જૈનજીનું જે થયું, છોકરાઓ તો ગાળ બોલતા બોલતા છોકરીઓ કેટલી ગંદી ગાળો લખી છે, કેમ લખવી પડી? લોકો ત્રસ્ત થઈ ગયા છે, થાકી ગયા છે, પરંતુ આપણે આપણામાંથી કુંડાળામાંથી બહાર નીકળતા નથી. મને કાળુસિંહભાઈ જતા હતા, મારી કાચ બંધ હતો, મારી આંગણ આવ્યું. મને વિમલભાઈ જતા હતા, મને કામ ના સોંપ્યું. મને રણજીતસિંહે કામ ના સોંપ્યું. મને સુરસિંહભાઈએ કામ ના સોંપ્યું. અને ભાઈ સુરસિંહભાઈ, વિમલભાઈ, કાળુસિંહ, રણજીતસિંહ જે કરવું એ કરે. હું કોંગ્રેસી છું, મારી જવાબદારી છે, મારે પંચાયતથી લડવાનું. ભલે ને કોઈ ઉમેદવાર, જો આ માનસિકતા નહીં બનાવીએ ને, અને હું તમને એટલી તો ચોક્કસ કહું છું કે 27માં સરકાર આપણી જ છે, આપણી બનવાની છે, અને કોઈ રોકી શકવાનું નથી. પરંતુ આપણને આનંદ થાય કે આ સરકાર મેં બનાવી, આપણને આનંદ થાય કે આ મારી સરકાર છે. પછી તો રેલી નીકળશે ને, આગળ આવનારા લોકો તો બહુ નીકળી જશે. જેણે કામ નહીં કર્યું એ સૌથી આગળ છે. હા ભાઈ, જેણે કામ નહીં કર્યું હોય ને એ સૌથી આગળ છે. એટલે મહેરબાની કરીને આપણે બાકી બધું જ ભૂલીને, પંચો યાદ રાખીને, આજની કારોબારી એ ફક્ત ને ફક્ત સંગઠન માટેની જ મિટિંગ છે. બાકી બધી જ વાત આપણે બધાને ખબર છે. અમારે બધાએ મન બનાવવાની વાત છે. હજુ પણ ગામમાં કે ભાઈ આંતોડીમાંથી ભરત એકલો શું કરવા આવે? ભરત 10 લોકો લઈને કેમ ના આવી? ભાઈ ગંડામાંથી બાબુ બીજા 5 લોકો લઈને કેમ ના આવે? બેટાવડામાંથી 25 જણા કેમ ના આવે? આપણે તો કરવું પડે કે મારી સાથે મારા ગામમાંથી 5-5, 10-10 જણને એક્ટિવ કરવા છે, એમને લાવવા છે અને સક્રિય કરવા છે. તમે જેટલા વધારે લોકોને જોડશો ને એટલો તમને ફાયદો થશે, એટલા તમે મોટા થશો. એટલે હું વધારે ચર્ચા કરતો નથી. આપણા ફ્રન્ટલ સેલમાંથી પણ મને 2-4 લોકો દેખાય છે, બહુ લોકો હાજર નથી. ફ્રન્ટલ સેલમાં કોણ છે? ફ્રન્ટલ સેલની જવાબદારી એવા કોણ છે? કોઈ અનુસૂચિત જાતિ, બીજું તમારી શું જવાબદારી? જવાબદારી શું? ખબર નથી. ખબર નથી ને? રોહિતને ખબર નથી, એને ખબર નથી શું જવાબદારી. જવાબદારી ખબર નથી તને છે? બક્ષી બંધમાં તમે છો. આદરભાઈ ક્યાં છે? કાદરભાઈ, હું કહેવાનો બાબત કે તમે તમારી ટીમ બનાવો. પણ ખબર જ નહીં આપણી ટીમ બનાવવાની. શું એ કોઈને ખબર જ આપણી નહીં. ટીમમાંથી ખબર ટીમના કાગળ પર દરેક હોદ્દો બૂથ ઉપર પંખી આવવું જોઈએ ને. બક્ષી બંધા ભાઈઓ છે, તો દરેક બૂથમાં 5-5 છોકરા કેમ ના થાય? યુથ છે તો દરેક બૂથમાં 5 યુથ કેમ ના જોડાય? મહિલા આપણી વિંગ પાક છે તો મહિલામાં પણ એક્ટિવલી 4 છોકરા છોકરીઓને નવા લઈને એમને પેલે ઉશ્કેર કરીએ. ભજન મંડળીમાંથી મળતા આવો.